ભાવનગર રાજકવિ વિંગડસિંહ બાપુ લખે છે કે કર નેકી કર છે. કરનામ હાથ, કરનામ કરવું, કઈક આ હાથથી નેકી કરી દે, પવિત્ર કાર્ય કરી દે. કર નેકી કરશે. ભગવાન આ વરોડો હાથ દીધા છે તો કોઈક દાન પુણ્ય કરી દે. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે, હાય ખર્ચે તો ખૂટી જાહે, હાય ખવડાવે તો ખૂટી જાહે, હાય આપી દે તો ખૂટી જાહે, હાય વાપરે તો ખૂટી જાહે. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાલે હશે કે કેમ? આ જ છે. આપણે ઘણી વખત નો કહેતા બાપા હાથે એટલું સાથે વાપરી લેજો, માયા પડી રહે, આપણે વ્યાજા હું, માયા પડી રહે, આપણે વ્યાજા હું. આ નરેન્દ્ર મોદી એવી થપાટ મારી હતી કે આપણે પીડા રહ્યા માયા વહી ગઈ. હા, હતેડા હતા બાઈ બિસાડી, ક્યાંના ચોખાના ડબલામાં, ક્યાંના ક્યાં હતેડા હતા. ઝેર ખાવાય નથી એમ કેતી હતી અને 50,000 કાઢ્યા હતા. બોલો, આ તો કहीं આવે કहीं જાય કાંઈ નક્કી નથી. માટે કરને કી કરશે. ઈશ્વરે તને દીધું છે તો કે હાથથી તું સારું કૃત્ય કરી દે, સારું કાર્ય કરી દે. અધિકાર દીધા તન સુકૃત કરવાન દીન ને દેવાય દાન. ભજન નહીં ભગવાન ને તે તોય જાના લીધેલ જાન, હાથેથી હરામ ના કીધા, માળા હારે રોષણા લીધા, હાથેથી હરામ ના કીધા, પછી માળા હારે રોષણા લીધા. વાલા તે દીધ્રોજ સે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. એક એક ક્ષણનો, એક એક પલનો જેથી હિસાબ માગશે ને તેથી ગેંગે ફેફે થઈ જાય. ભલા માણા, દેવોરને દુર્લભ એવો અવતાર મળ્યો છે. ડુંગરેજ બાપા એમ કહેતા, પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ નવું પાપ નથી કરી શકતા, પશુ ધારે તો નવું પાપ ન કરી શકે, કરવું હોય તો ન કરી શકે. કોઈ સિંહ ગાને મારે ગવત્યાનું પાપ ન લાગે, કોઈ નોળિયું નાગને મારે નાગત્યાનું પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. એ તમને મદદ કરે તો મંત્રને આધીન છે એટલે મદદ કરે, એનું પુણ્ય બંધાતું નથી. ને બેઠા બેઠા પુણ્ય ખાય, બાકી ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ. પુણ્ય પૂરા થાય એટલે અહીં પાછા આવતા રહીએ. તો પાપે મનુષ્ય કરી શકે, પુણ્ય મનુષ્ય કરી શકે, અને પાપ અને પુણ્યથી બેથી પર થઈ અને મોક્ષને માર્ગે મનુષ્ય જઈ શકે, દેવતાઓ નથી જઈ શકતા. બડે ભાગ માનુષ તન પાવા, એ સુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. બડે ભાગ આ દેહ મળ્યો છે. બે હાથ જોડીને એને હાંદેવાર એક તો એ બાબત પર એને પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર તે મને માણસ બનાવ્યો, કાકડા કૂતરા મીંદડા હરફ હરપોલિયા ન કરતા તે મને માણસ બનાવ્યો. બીજી વાત એ ઊંચા કુળમાં બનાવ્યો. ત્રીજી વાત એ કે જ્યારે એવા છાપરું દીધું, પહેરવા લુગડું દીધું, ખાવા અન્ન દીધું, રહેવા મકાન દીધું, હારા લુગડા દીધા, હારા મિત્ર દીધા, હારા સંબંધી દીધા. આથી થોડોક વધારે ધક્કો મારી દીધો હોત ને જુનાગઢ દામોદર કુંડને કાંઠે પછીડી પાથરીને ટીનનો ઠોચરો વાઇટકોન ખોડિયારની છબી રાખીને હેરામ 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 કરતા હોત, મામા તેનમાં ક્યાં કેસ કરી હગવાના હતા. પણ ભિખારીઓની લાઈનમાં નથી મોકલા. બીજી વાત, ભરત બાપુ ભિખારી આઠ લાંબો કરે ત્યારે કોઈ એમ ન માનવું ભીખ માગે. ભીખ નથી માગતો, આપણને સૂચના દે કે ગયા જન્મની માલિકો હારા કામની અંદર મેં કોઈ દી કોઈને કાંઈ દીધું નહોતું, એટલે મારો આ વારો આવ્યો, તમે દો નકર તમારો મારી લાઈનમાં જ વારો છે. અહીં તો બધું રખત રખા તો ઈશ્વરે દીધું માટે કરને કી કરશે. આર્થિક કઈક નેકી કરી દે. એક એક શબ્દ પર થોડીક વાત કરે. કર નેકી કરશે.
દર પર ધર છે, બીજાની ધરતીથી થોડોક બી. આમાં બધા ખેડૂતના દીકરા તો ખબર હોય બધાને, શેઢો શેટો જાય, ઉકળ્યો ઢુકડો આવે. બાપુ શેઢો શેટો જાય, ભગવાન જાણે હું કાઢી લેવાનું હોય, પણ શેઢો ગહે જાય. અને ઉકળ્યો ઢુકડો આવે, બાઈ છે હુંડો નાખતી ને ભાગતી 6 મહિના થાય તો ઉકળ્યો ઉમરે પૂગે. તો દર પર દર છે, બીજાની ધરતીથી જરાક બી, થોડોક ડર. કોઈ કઈ નથી લઈ ગયું. એ ધરા બીજ રાધા હુઆ માન દાતા ગજે ગ્રામ દાતા સભે સાત જ્ઞાતા નવે ખંડ ભૂમિ કી ના સુભાગી તથાપી રયાના યથા દેહ ત્યાગી હુઆ અકબર ને ડેરા જમાયા જહાંગીર ને હુકમ અચ્છા ચલાયા મહાવીર ઠાડે રયા માફ માગી તથાપી રયાના યથા દેહ ત્યાગી પૃથુરાજ દિલ્હી પતિ મર્દ પૂરા સડે સોળ સામત રૂસત સુરા લીરો સંગ ગોરી ભૂમિકા જ લાગી તથાપી રયાના યથા દેહ ત્યાગી આવા નોરિયા. આપણી હું ગણતરી દર પર દર છે, બીજાની ધરતીથી થોડોક બી. પાક નજર છે, તારી નજર છે ને પવિત્ર હોવી જોઈએ, તારી નજર પવિત્ર હોવી જોઈએ. જીવ પાક નજર છે, ધર પ્રીતિ. સમસ્ત બ્રહ્માંડના જીવની ઉપર તું પ્રીતિ કરી લે. સર્વભૂતિ તે રતા. હા, ગીતા ની અંદર કૃષ્ણ બોલ્યા છે, બધાથી પ્રીતિ કરી લે. પશુ પંખી જીવ જંતુ પાક નજર છે, ધર પ્રીતિ. જપ નામ જીગર છે. હવે શબ્દ સાંભળજો, જપ નામ જીગર છે. બે ઓઠ ને એક જીભથી નહીં. રામ રામ સબ કહે પણ દિલ સહ કહે ન કોઈ. એક બાર દિલ સહ કહે તો કોટી જગન ફલ હોય. બાકી રામ રામ સબ કહે, બાકી દિલ સહ કહે ન કોઈ. હા, જંગલ ની અંદર વાવાઝોડું પડ્યું હતું ને, વાવાઝોડું દોડીને હરણ આવ્યું, જાડવાઠે ઉભું રહી ગયું. આમથી દોડતો દોડતો સિંહ આવ્યો, જાડવાઠે ઉભો રહી ગયો. આમથી દોડતો દોડતો નાગ આવ્યો, એ જાડવાની બખોલમાં ઘરી ગયો. આમથી નોળિયું આવ્યું, એ જાડવા પાસે હતાઈ ગયું. આમથી કૂતરું આવ્યું, એ લપાઈ ગયું. આમથી મીંદડું આવ્યું, એ ડાયરાડું હતાઈ ગયું. ઉપર વાંદરો વાંદરી બેઠા, તેમાં વાંદરાને કીધું સજ્જુગ આવી ગયો લાગે, સજ્જુગ આવી ગયો લાગે. કે કેમ કે આ સિંહ ને હરણ ને કૂતરું આ બધા ભેરા થયા, હરફ ને નોળિયું, સજ્જુગ લાગે. વાંદરો કે સજ્જુગ નથી આવ્યા, ભય ના માર્યા ભેરા થયા, બીક ના માર્યા ભેરા થયા. તો ભય ની ભક્તિ ની જપનામ જીગર છે. હવે સાંભળજો, બાલ ઉંમર છે. પિંગળસી બાપુના શબ્દો. જપનામ જીગર છે, બાલ ઉંમર છે. સિમેન્ટનો 3 જગ્યાએ પ્રયોગ થાય. મકાન બનાવ્યું હોય એમાં 3 જગ્યાએ સિમેન્ટ વપરાય. પેલો પાયામાં વપરાય, બીજો 2 બેલાની વચારે વપરાય ચંતરમાં, અને ત્રીજો પિલાસ્ટરમાં વપરાય. જે પાયામાં વપરાય ની બચપનની ભક્તિ છે, જુગે જૂની ન થાય, કાળક્રમે જાય નહીં. 2 બેલાની વચારે વપરાય ને એ જુવાનીની ભક્તિ છે. ડટરસો પટણ માયાસો મીઠી થયા ને બેલા નોખા પડે તેથી સિમેન્ટ વહી જાય. અને માથે પિલાસ્ટર કરીને એ તો ઘટપણની ભક્તિ છે. કેદી ખાટલાને પાયા લાગે ને કેદી પોળા ઉખડે નું કાંઈ નક્કી ન હોય. માટે જપનામ જીગર છે, બાલ ઉંમર છે, અને જસલે જગશે મન જીત્યા. જગતના પટમાંથી થોડોક જહ લઈ લે. જસ જીયણ અપજસ મરણ કર દેખો સબ કોઈ. કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો ખોઈ. આખી જિંદગી રાવણે હોનું ભેરું કર્યું તો એ હું 2 તોલા લઈ ગયો ને આખી જિંદગી કરણે દાન દીધું તો કોને નીકળે માગવા. તમે આમ બોલાવી ને, આમ બોલાવી. તો જપ નામ જીગર છે, બાલ ઉંમર છે, અને જસલે જગશે મન જીતી ગંભીર સાગર છે. રહે સબર છે અને મિલે ઉધર છે. પરવાના ચિત્તે સિયાના ફિરને યાના જગમે આખર મરજાના મદનાકર મન में મિથ્યા ધન में. હા, પૈસો જરૂરી છે, હું ના નથી કહેતો. હા, ખાસ બેઠા ને યુવાનો એને માટે ખાસ કહું. અમે સંતવાણી વાળા ગાતા હોય, માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગ્રત મોટો મણિધર કહેવાય ને સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી.
સંસારી હાટું નથી, એ સંન્યાસી હાટું. માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય, એ સંન્યાસીનું છે, સંસારી માટે નથી. સંસારીએ ધન કમાવવું જોઈએ. પાંડવ સિંધુ તંત્રિકાની અંદર મહાત્મા સ્વરૂપદાસજી લખે છે કે પુત્ર તિર્યા કાદ ધન રક્ષા નહીં કે કીધું તું હે પુત્ર તિર્યા ધન રક્ષા આત્મા શું કાદ હે. પુત્ર અને સ્ત્રી માટે થઈને પુરુષે ધન કમાવવું જોઈએ, કમાવવું જોઈએ અને કમાવવું જોઈએ. પુત્ર, સ્ત્રી અને ધન આ આત્માને રહેવા માટે થઈને જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. પુત્ર તિર્યા નાચથી આપકો બતાવી લીજે, પુત્ર તિર્યા ફિર હે ના અંગ કો ઇલાજ હે. ધન જાતા રાખે કુલ. ભાઈ દીકરો બચી જતો હોય તો ધનને મૂકી દેજો, ભાણેજ બચી જતો હોય તો ધનને દાતું કરી દેજો, પત્રી તો બચી જતો હોય તો ધનને છોડી દેજો. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. જીવ રહેતો હોય તો હોગાવના પલામાંથી વીવું જાવું, જીવતા આવીશું કોઈ કુટુંબ મળશે. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. જીવ જાતા રાખી લીધે. જીવ જાતો હોય તો જવા દેવો, અને રેખા જેવી ચીજ હોય તો એક છે જીવ જાતા રાખી લીધે. વાકો નામ લાજ હે, કારણ કે લાજ ગયે ગયે કીર્તિ, કીર્તિ ગયે ગયો માન, માન ગયે જીવિત તો મૃત્યુ કે સમાન હે. તો માયા મોટી નાગડી નીંડા પોતાના ખાય ને બધું સંન્યાસથી આટલું છે. સંસારીએ ધન કમાવવું જોઈએ. ધન છે તો ધર્મ કરી શકજો. શરીરમાંથી ઉતરી મંદિર રખડતા છો શું કરશો બાપુ? સંન્યાસ હોય, વાનપ્રસ્થ હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય, કોઈ પણ આશ્રમ હોય, બપોર થાય એટલે ગ્રહસ્થીને ગોતવો પડે, ગોતવો પડે ને ગોતવો પડે. આ ડબરીને દેવું હું? ચારે ચાર આશ્રમ છે ને ગ્રહસ્થ આશ્રમ ઉપર જ નભે છે. માટે ધન કમાઈ દો અને વિગતે વાવરજો. કમાવું અને પછી પાછું વાવરવું. એટલે વચ્ચે એક વાક્ય કરી દઉં. વાપરવાની વાત આવી ને એટલે આળસ એ આરામ નથી. આળસ એ આરામ નથી. ઉડાવપણું એ દાતારી નથી. આ શરીરને 100% આળસની જરૂર, માફ કરો 100% આરામની જરૂર છે. હવા પર દી ચડ્યો હોય ને આખું ઘર ઉઠાતું હોય, ભાઈ ઉઠ, ભાઈ ઉઠ, ભાઈ ઉઠ, ઘડીકો આરામ કરવા દો ને. આરામ નથી, આ તારી આળસ છે. ઉડાવપણું દાતા નથી. કોઈ એમ કે આપણે 5 મિત્રો ભેરા થાય એટલે ગાંધીધામની બજારમાં હાલતા 5000 રૂપિયા વાપરી નાખી, જે તમારું ઉડાવપણું છે. દાતારી નથી. દાતારી તો વિગતથી વપરાય તો પાતીમાં ભાઈતું પડે, બાકી સઘડી ઢોળો સાય તો કાગળ બગડે. કાગડા કલમમાં ભરાય અને વપરાય તો શાસ્ત્ર લખાય, બાકી ખડીયો ઊંધો વરત કાગળે નકામો જાય ને સાયે નકામી જાય. ઉડાવપણું એ દાતારી નથી. એમ કરકસર અને લોભમાં માયનો ફેર છે. હા, લોભ એ કરકસર નથી. કરકસર કુબેર ભંડારની હગી બેન છે. કરકસર જીવનમાં રાખજો. કુબેર ભંડારીની હગી બેન હોય તો કરકસર છે. પણ કરકસર કઈ લોભ બની જાય એની પાતળી ભેદરેખામાંથી ધ્યાનમાં રાખવી પડે. માટે મદ ના કર મન મેં મિથ્યા ધન મેં જોર બદન મેં. હા, આ કાયાને બહુ જોર ન કરાય. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની તા તો આછી આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, છૈયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, અને જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની છે. માટે મત ના કર મન મેં મિથ્યા ધન મેં જોર બદન મેં, જોબન में सुख है न सपन में जीवन धन में आ चपला धन में छन छन. મામા એક ભાઈ પાસે કરોડ રૂપિયા થઈ ગયા. એટલે ભાઈબંધ ને કીધું મારી પાસે કરોડ રૂપિયા થઈ ગયા, શું કરું? કે હોનું બનાવી લે, હમણાં લાખે પહોંચીએ. બધા હોનાની લગડી બનાવી, પૈસાની જમીનમાં દાટી, ગામ હુઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણી ઢાંકીને હુઈ જાય, ગામ હુઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણી ઢાંકી અને હુઈ જાય. મેં એક દી લગણી ગણવા હાથ નાખ્યો, લોઢ છીપર ઉચકાવી, લગણી ગણવા હાથ નાખ્યો, કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, દોણી ઊંધી વારી, લગડી કોક લઈ ગયેલું, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધેલા, રાડ નાખી ગયો. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો, શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયું, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને.
જેને વાપરવા હોય એને ફેર પડે. તને શું ફેર પડે? તું કાકરા ગણીને હું, લગડી ગણીને હું, તારે ગણીને હું તું ને આ ગણીને હું, આ ગણીને હું, તને શું ફેર પડે? માટે મદના કર મન में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन धन में चपला धन में छन छन में तज वेर वतन में. વેરથી હું કામી લઈ ભાઈ? હા,